સાદે તારા सूरज उगतो बाई सादे रे हाथ में मावड़ी रे लीरल माँ सादे रे हाथ में मावड़ी रे लीरल माँ बेटी जोवे तो 60 जोगणी मात बेटी जोवे तो 60 जोगणी मात वनरायु लेती वारणा रे लीरल माँ वनरायु लेती મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મધદરિયે નાવડું છે નોધારું સમરણ કરીએ માં લીરબાઈ તમારું. મિત્રો આ જગતરૂપી દરિયામાં જ્યારે આપણું સંસાર રૂપી જે આ નાવડું છે તે જ્યારે ડોલવા લાગે, જ્યારે આપણા જીવનમાં કાંઈક ને કાંઈક સંકટ, કાંઈક ને કાંઈક તકલીફો, કાંઈક ને કાંઈક દુઃખ જ્યારે આવતા હોય ત્યારે મારા અને તમારા માટે, ના માત્ર મેર સમાજ માટે પરંતુ 18 આલમ માટે, સમગ્ર સમાજ માટે, સમરવા માટે જેનું સૌથી પહેલાં નામ કદાચ મારા અને તમારા મોઢે આવે તો મા મેરાણી લીરબાઈ. મિત્રો એ લીરબાઈમાં આજે અમે એક એવી જગ્યાએ બેઠા છે કે લીરલ ધામ કેશવ, કે જ્યાં આ એ ભૂમિ ઉપર આપણે બેઠા છે. આ વિડીયો જે છે, આ એપિસોડ જે છે તે માત્ર સાંભળવાનો નથી પરંતુ કંઈક મહેસૂસ કરવાનું છે, કંઈક એનો અનુભવ કરવાનો છે. એ ધરતી ઉપર આપણે બેઠા છે જે ધરતી ઉપર માના પગ પડ્યા છે. માં લીરબાઈના પગ જે ધરતી ઉપર પડ્યા છે એ ધરતી ઉપર હું અને તમે બેઠા છે. અને અહીંયાની જે વાતો છે, માં લીરબાઈના જીવન ચરિત્રની જે વાતો છે તેમની વાતો તમારા સુધી પહોંચાડવી છે. એક નાનકડી કોશિશ કરવી છે. કોશિશ એટલા માટે કે સાચી વાતો, સારી વાતો તમારા સુધી પહોંચાડી અને અહીંનો જે માહોલ છે તે તમે ઘરે બેઠા, અગર તો દેશ વિદેશમાં બેઠા બેઠા એક એને મહેસૂસ કરી શકો, એને અનુભવી શકો. તેના માટે અહીંયા કેશવમાં મા લીરબાઈના ધામમાં અમે આવ્યા છે અને અહીંના વડીલો છે, અહીંના જે પૂજારીઓ છે તેમની સાથે વાતોચીતો કરી અને માતાજી વિશે અમુક જે પ્રસંગો કદાચ આજ દિવસ સુધી મારા તમારા સુધી નથી પહોંચ્યા. આજે પણ આધુનિક યુગમાં, આજના આ હળાહળ કળયુગમાં પણ આજે પણ જ્યારે તમારામાં શ્રદ્ધા હોય, તમારામાં વિશ્વાસ હોય તો આજે પણ મા જે છે તે મને અને તમને હોકારો આપે છે. એના અનેક દાખલાઓ આપણી સામે છે. આજે અહીંના વડીલો સાથે આપણે વાતો કરશું પરંતુ તે પહેલાં અહીંયા જે પૂજારી તરીકે ફરજ બજાવે છે તે વડીલ સાથે આપણે વાત કરશું અને તેમની પાસેથી થોડીક અહીંના જે પ્રસંગો છે તે વાગોડશું. જય માતાજી. જય માતાજી. આપનું નામ અને પરિચય થોડુંક આપજો. મારું નામ કેશવ ભગત, સુકા ભગત કેશવાલા. માતાજીની સેવા કરીએ સેવક તરીકે. અને માતાજી તો જો જગ જાહેર છે અને મેન આ વસ્તુ બધું પરબનું પીરાણું છે. પરબની શાખાઓ જ છે. આ માતાજીનો ગુરુદ્વારા મોઢવાડા, જીવણ ભગત ને મા સોનબાઈ પરબના શિષ્ય. માતાજી પાછા જીવણ ભગત ને મા સોનબાઈના શિષ્ય. એ પછી માની કર્મભૂમિ અહીં કેશવ, કે જેની વચ્છી બાપા આ સંસાર ભોગવો અને સનાતન ધર્મનો ઉજાગર કર્યો. એ પછી અહીંથી અનેરા પરસા માતાજી આપેલ જ છે અને લગભગ બધે જે કંઈ પરસા છે એથી બધો સંસાર વાકેબલ છે. અને કેશુભાઈ, મારે તમારી પાસેથી એ જાણવું છે ખરેખર કે તમે લીરબાઈ માતાજીના વંશજો કહી શકાય, એના દીકરાઓ કહી શકાય, એમનો પરિવાર કહી શકાય. તમારી આ કેટલામી પેઢી? અમારી આ 7મી પેઢી માતાજીના દીકરાએથી. માતાજીને 2 દીકરા, એક પૂંજો અને પાતો. પૂંજા હતાનો પરિવાર કંડોળા છે અને પાતા હતાનો પરિવાર અહીં છે. અમે પાતા હતાના પરિવારમાં અને પૂંજા હતાનો પરિવાર કંડોળા છે. અને ખાસ કરીને તમે અહીંયા પૂજા કરો છો પૂજારી તરીકે. મારે એક ખાસ વાતનો ઉપર પ્રકાશ પાડવો હોય કે મોટા ભાગે જ્યાં મંદિરો હોય ત્યાં ક્યાં તો બ્રાહ્મણ હોય,
ક્યાં તો બાવાસજી હોય, પણ આ જ્યાં જ્યાં માતાજીના સ્થાન છે, માતાજીના જગ્યાઓ છે, ત્યાં મેર સમાજના જ પરિવાર જે છે તે પૂજા કરે. એનું કારણ શું છે ખરેખર? એનું કારણમાં તો એવું છે કે માતાજીનો જે ટાઈમેથી શીલો ચાલુ છે એ ટાઈમેથી પેઢી દર પેઢી કાયમી માટે વંશજો જ છે અને એ જ સેવા કરે છે. અને અમારી જ્ઞાતિ મેર જ્ઞાતિ જ સેવા કરે છે. બાકી માતાજી તો દરેક જ્ઞાતિ માટે સહાય રૂપ છે જ, પણ પરિવારમાં છે એ બધા સેવા કરે છે. પૂજારી પાસેથી આપણે અહીંના માતાજી વિશે યાદી કરી, અહીંના પ્રસંગો વિશે હજી વાતો કરવી છે. ઘણી બધી એવી ચર્ચાઓ છે, ઘણી બધી એવી બાબતો છે કે હજી હું અને તમે કદાચ તેનાથી અજાણ હોય તો એવી વાતો આપણી પાસેથી આપણા વડીલો સિવાય ક્યાંયથી ના મળે ખરેખર. તો એક વડીલ દાદા બેઠા છે આપણી પાસે, એમની પાસે આપણે થોડીક ચર્ચા કરશું. અને સૌથી પહેલાં તો દાદા જય માતાજી. જય માતાજી. તમારું નામ કહેજો. મારું નામ પૂંજો ભગત. હા, પૂંજો હા, ભગત. તમારે પાંચમી પેઢી. હા આ મંદિરે આવો છો, માતાજીના સ્થાને આવો છો, હા. કેવું લાગે? હા, ઓહો, હા ઠીક લાગે. કેટલા વર્ષોથી આવો છો? નાનો હતો તે તો છે હાથ સારી બાજુ હતા કોટવારી કીધી. એવું? હા લાંબા પીને વાતો કરી માં લીરબાઈ વિશે, પૂજારી હારે, અને અહીંયા ઘટતી ઘટનાઓ, અહીંયા બનતા પ્રસંગો વિશે. તો અમુક જે વાતો છે તે કદાચ મને અને તમને ક્યાંય સાંભળવા બીજે મળે કે ના મળે, પણ એના જે વડીલો છે તે સતત વાગોળતા હોય છે અને પેઢી દર પેઢી કાંઈક ને કાંઈક બનાવો, કાંઈક ને કાંઈક ઘટનાઓ જે છે તેનાથી તેઓ કદાચ બીજા બધા કરતાં વધારે વાકેફ હોય. એક એવા બીજા વડીલ છે, એમની હારે આપણે થોડી ચર્ચા કરશું. દાદા તમારું નામ કહેજો. રમલ્યો હતો. એમલ્યો હતો. તમે કેટલામી પેઢી હે માતાજીની? 100 પેટી. 100 પેઢી. આ છોકરા 7 પેટી. 7 પેઢી. પાછા એને ઘેરે છે એ 8મી પેટી અમારે માતાજી. 6 પેઢી માતાજીને તમને થોડું ગૌરવ હોય, એવો ઓલું હોય કે અમે માતાજીના વંશજો, માતાજીના કુળમાં તમારો જન્મ થયો હે. તો એવી કોઈ પ્રસંગ, એવા કોઈ ઘટનાઓ તમને કંઈ યાદી કરવી તો આપણે દર્શકોને સંભળાવશું. આ જો 28 વર્ષ થયા આ ભગત બાપા ને અમે 28 વર્ષ ભેરા. માતાજીનું જ્યાં ઉદ્ઘાટન હોય ને અમારે જવા, સમજો. અને મારા ઓલામાં તમને મેં એક આગળની વાત કીધી ને એક માતાજી મને આવો પરસો આપ્યો હતો કે અહીં થોડુંક અનાજ ખેંચ્યું પરહાટ. એટલે ભગત બાપાને મને કે કામ કર્યું એમને તમે તું કંઈ નહીં. એમાં એ ઊંચું કે આ 10 માણસ જમે પણ 15 માણસ જમે માલ વીધો હતો, સમજો. આવા પરસા હે મારે. જો માતાજીને ઓલામાં મને એટલો ગર્વ કે અમારાથી આપણે ગોધલ્યા એ બરજોતા ને લોહીને ઉતરાવા, ગાયલેટને જ બરાત હજી હાલમાં. હા, અટાણે ગાયલેટની હેવતા ગાયલેટ ને ગાયલેટીની લાગ્યું નહોતું તો અમે કાસા તેલના દીવા કરીને ખાતા. એની પાછળનું કારણ શું છે? હે એ આ માતાજીની ગાયલેટ અશુદ્ધ રહ્યું એ માતાજી એ હોય ને. હા, ગાયલેટ અમારાથી ન. અને આ એક એવી પરંપરા છે, એવી માન્યતા છે કે એ નથી થતું એ આપણે કોઈ હિસાબે કરવું બરાબર કરાય તો નહીં ને. અને અટાણે દૂધ જાણવું હોય તો આ દૂધ ડેરી નો દેવા આખા પરિવાર. હા હા, અમારા હાજર કુટુંબ દૂધની ડેરી આ દૂધની કાલે 30 પારે સહાય કરવાની, એ દહીં ખાવાનું. આ માતાજીનું હમણાં હે અને આપણે સેવા થાય. અને અમારે અહીં છે ને અમિતભાઈ, રજા વગરનું કોઈ માતાજીની પૂજા ન કરે. હા, આમાં જો ભગત બાપા ઉઠ્યા એ પછી મારી રજા લે હું કરતો. એવી વ્યાગાટ અને કેશુભાઈ કરે. એ કેશુભાઈને હમણાં એને બીમાર ઉતારતી 20 દી નહીં પૂજા. બાકી લાગત ઠેકાને એ નહીં કે હાલો પૂજા કરી. તો એ રજા કઈ રીતના લેવાની હોય? એ સીઠી નાખે. એવું? હા, મંજૂરી આપે કે નેતા તો જ કરાય. હા, અને અમારે ફૂટકી અમારે હોય તો અમારા 2 વગર કોઈ બીજો બાદશો ગામનો કોઈ પૂજા ન કરે. અમારે આવું અમારે પહેલાં મારો મોટો આપ પૂજા કરતો. મારો મોટો આપ ઓપ છે એ મને ને સાંભળતું. એ પછી ઓગાડાતા કરતા. ઓગાડાતા કીધા પછી ફૂંકાતા કરતા. એ પછી એવા અટાણે કહેશું એ ઓપ છે અને 4 વર્ષ. અમે 2 28 વર્ષ ભેરા ફેર ને 13 વર્ષ ફૂંકા બાપે એ અનાજ દીધું કાઢે. હા, એ આ પુત્રી એને મંદિરનું ઉદ્ઘાટન કીધું એ પછી અનાજ દીધું. જે કંઈ અંદરની ભાવના હોય, અંદરની તમારો જે કંઈ વિશ્વાસ હોય માતાજી પ્રત્યેનો, અને મા લીરબાઈ હે, વચ્ચિયાતો હે, એ તમારા તો વડીલ અને વડવા ખરા જ, પણ અમારા બધાયના
મા બાપ કે હગાય કહેવાય. પણ એમની સેવા જે છે એમની ઈચ્છા એવી હોય કે મારા દીકરા જ કરે એવી ઈચ્છા કરે. હા બરાબર? હા મારી સેવા એ જ કરે, બીજા ન કરે. બહુ સરસ વાતો રણમેલાતા પાસેથી કરી આપણે, ને આ બધા વડીલો પાસેથી વાતો એ જ સાંભળવી છે, એ જ જાણવી છે, એ જ તમારા સુધી પહોંચાડવી છે કે ખરેખર હર બીજે અહીંથી આજુબાજુના ગામડામાંથી અનેક માનવ મેરામણ જે છે ત્યાં દર્શને આવતો હોય, ચાલીને આવતા હોય, પણ અમુક વાતો કદાચ અહીં દરરોજ આવતા હોય એને પણ ખબર ના હોય એવી વાતો આપણે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરશું. કે જે માતાજીના પરચાઓ અનેક વર્ષો પહેલાં મેં અને તમે સાંભળ્યા હોય, મારા અને તમારા કાન સુધી પહોંચ્યા હોય, સાંભળી વાતો હોય, એ દ્રશ્યો કદાચ આપણે જોયા ના હોય, પરંતુ આજે હું તમને એક એવો પ્રસંગ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જે અમારી હાજરીમાં અત્યારે જ એવો પ્રસંગ બન્યો છે કે બેન જે છે તેમને પેડા ભારોભાર અહીંયા જોખ્યા છે એમ કહી શકાય, અને તેમના વજન ભારોભાર પેડા આખા લોકોને વેચી અને પ્રસાદ વેચ્યો છે. એની પાછળની માનતા, એ ઘટના ખરેખર શું છે એની વાતો એ બેનના મોઢેથી જ આપણે સાંભળશું. બેન, તમારું નામ કહેજો. માલીબેન. તમારી દીકરીને અહીંયા તમે મારી દીકરીને અહીંયા જોખીમી માનતા કરી હતી લીરબાઈ આઈની. 7 વર્ષ થયા કેસ ચાલતો, નોકરી મળી ગઈ આઈટીઆઈમાં પ્રોફેસરમાં. કયા ગામથી આવો છો તમે? મેં આવી આંબારામાં છું. આંબારામાંથી. તમે માનતા કરી હતી ને કેટલા વર્ષ? 5 વર્ષ થયા. 7 વર્ષથી કેસ ચાલતો હતો. કેસ ચાલતો. નોકરી મળશે કે નહીં નહીં મળશે મળે કે નહીં. એમ. હા 5 ને વર્ષ 7 વર્ષે બેન અનેક કોર્ટ કચેરીના હા. ધક્કા ખાઈને જીતી ગયા. જીતી ગયા. કેટલો ટાઈમ છે નોકરી મળી એને? 1.5 મહિનો. 1.5 મહિનો. મહિનો માત્ર 1.5 મહિનો. કેવું લાગે? બસ હાઈકાસ. આ માતાજીની માનતા કરવાનું કેમ યાદ આવ્યું? યાદ આવ્યું, આનો જન્મ થયો ને કેસનું આવતું હતું, એ હારી ગયા. અમે પાછા માનતા કરી તો પાછા જીતી ગયા. એમ. બેન, તમે શું કહેશો? કંઈ નહીં, બસ જો માની જે માનતા હતી એ પૂરી થઈ ને મને બસ ઓર્ડર મળી ગયો અને અત્યારે મારી જોબ ચાલુ છે. ગવર્મેન્ટમાં? હા, જુનાગઢમાં. ગવર્મેન્ટમાં. સરસ. અને મારી માઈ અહીંયા કહેથી જ છે, લીરબાઈ અહીંના વંશના જ છે, અને માઈ એનું સાંભળ્યું હા. અને જોબ મળી ગઈ. બહુ સરસ. અને બેન, વસ્તુ એવી બને કે આ જે માનતાઓ હોય, આ પ્રાર્થનાઓ, હા. બેનની આંખમાં જે આંસુ છે એ જ વસ્તુ આપણના માટે સાબિતી છે કે આપણે કઈ જગ્યાએ ઊભા છે. અને ખરેખર આ કોઈ વાહવાહી માટે કે સારું લગાડવાનો કોઈ કાર્યક્રમ નથી. જે ઘટનાઓ ઘટી છે, જે પ્રસંગો બન્યા છે, આપણે ચારે બાજુ જ્યારે અંધકાર છવાઈ જાય, ક્યાંય રસ્તો ના સૂજે, ત્યારે આપણે અહીંયા આવવાના. હા, બરાબર ને? એક મોગલમાં ઈ જવાનું છે, એક નાના ભાડિયા મયા મહાદેવની માનતા અહીંયા જવાનું. સોનલમાં ઈ દવાકા બધી માનતા પૂરી થઈ ગઈ. મારી બધી પૂરી થઈ ગઈ. બધી એકદમ હા, ખુશી ખુશી બરાબર? ખુશી બધી પૂરી થઈ ગઈ. હા. ને બીજા બધાને થોડાક બેન એવું હોય કે થોડાક આપણે ભણ્યા હોય ને થોડુંક વિજ્ઞાન ને સાયન્સ ને ટેકનોલોજીની ભાષાઓમાં વાત કરતા હોય, એ માણસ થોડોક મંદિરોથી, દેવથી ક્યાંક ને ક્યાંક દૂર ભાગે છે. શું કહેશો તમે? ના, હું તો એ કે મેં પરીક્ષામાં પાસ કરી લીધી, પાસ થઈ ગઈ. એ પછી જે હતું ને એ માતાજીના હાથમાં જરૂર, કારણ કે કેસ આવી રીતે થયો, મારો ઓર્ડર અટકો હતો, અને એ બધું ભગવાનના હાથમાં જ કહું કે એના લીધે જ મારું પાર પડ્યું એમ કે. સાયન્સ, વિજ્ઞાન, ટેકનોલોજી ગમે તેટલી હરણફાળ ભરે, ગમે તેટલું આગળ વધે, પરંતુ અમુક વસ્તુ એવી છે કે જે માના હાથમાં છે. તેમણે પોતાના હાથમાં, કુદરતે પોતાના હાથમાં રાખી છે, અને મારે અને તમારે હરીફરી પાછું એના શરણે, એના સાનિધ્યમાં હું જવું બહુ જ બીમાર હતી. માની આ ભાઈ બી એટલી 2-3 વાર મને અહીં જોખી એટલી હાજી થઈ. બહુ જ બીમાર રહી, કોઈને એટલી રેડી થયું બધું. અંધશ્રદ્ધા તરફ આપણે લઈ જવાના નથી. જે શ્રદ્ધા છે, સાયન્સ, વિજ્ઞાન બધાને આરે રાખી, સાથે સાથે માતાજીના આશીર્વાદ લઈ અને આપણે આપણા જે જીવનના જે કામ છે તેમાં ખૂબ આગળ વધીએ અને સર્વેત્ર સુખી ન સંતુ. અહીં બધાય સુખી રહીએ, આનંદમાં રહીએ, મજામાં રહીએ એવી માતાજી પાસે પ્રાર્થના કરશું. જય માતાજી. જય માતાજી, જય માતાજી. ભગતને આંગણે આગાને લાખી આઈસે માત લુણા ભગતને આંગણે
ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી નવધા ભક્તિ નવખંડ માને આપને આપી જાય નવધા ભક્તિ નવખંડ માને આપને આપી જાય ઈ મોટવાડાને પાદર લીરલ મોટવાડાને પાદર લીરલ પીરને પાણી પાય ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી ત્રાજવામાંના તારલા જેવા તેજ પડે દિન રાત ત્રાજવામાંના તારલા જેવા તેજ પડે દિન રાત કે હવારાને પલમાં તાર્યો કે હવારાની પલમાં તાર્યો પૂજા પાતાની માત ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી રાણા સાહેબને ઘી પીવરાવીને ભાગ્યા માયે દૂધ રાણા સાહેબને ઘી પીવરાવીને ભાગ્યા માયે દૂધ કદીન દુખિયાને આશરો માનો દીન દુખિયાને આશરો માનો ભાંગી ભૂખિયાની ભૂખ ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી મેહર નદીને કાંઠડે માડી કંડોળા છે ગામ મેહર નદીને કાંઠડે માડી કંડોળા છે ગામ સમાધિ લીધી બીજની માયે સમાધિ લીધી બીજની માયે રખા પીરાયું માનામ ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી ભાતી ગરલેરિયા વારી લીરલમાં વેટલા વારી ભગતો માના ગુણ લાગાવે મેરાણી મારી મા ભગતો મા